સુરત પાલમાં યુવકના આપઘાત મામલે પ્રેમી યુવક અને પત્નીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરતના પાલ સુડા આવાસમાં રહેતા 33 વર્ષીય યુવકે ગત શનિવારે પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી દીધું હતું. દીક્ષિત નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. પાલ પોલીસે લાશનો કબજો મેળવી તપાસ કરતા પરિવારે યુવકની પત્ની અને પ્રેમીએ મળી ત્રાસ આપી મારઝૂડ કરતા હોવાના આક્ષેપો સાથે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા. આ તપાસ બાદ પોલીસે મૃતક દીક્ષિતની પત્ની અને પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તારીખ 21/6/2025 રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે. જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતા ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયેલ. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. સાહેબ, કઈ કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે મારવા પણ આવ્યો તો શું વાત લઈને ઝઘડા થઈ? દીક્ષિતભાઈએ એની પત્નીને એના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે.